હાલ બોર્ડની પરીક્ષા ચાલી રહી છે ત્યારે આજે બોર્ડની પરીક્ષામાં ધોરણ 10માં વિજ્ઞાનનું પેપર હતું અને આજે આ પેપર સહેલું રહેતા વિદ્યાર્થીઓમાં પણ ખુશી જોવા મળી રહી હતી। વત્સલ જોશી, સાંદીપની ગુરુકુળ, ગુજરાતી મીડિયમ, 10th સ્ટાન્ડર્ડ। આજે સાયન્સનું પેપર હતું। બોર્ડની પરીક્ષા લઈને જેને સારું કાર્ય કર્યું હતું અને જેને વાંચ્યું હશે સારું એને આવડી ગયું હશે ને જેને નહીં વાંચ્યું હોય એને હાર્ડ લાગ્યું હશે। આજનું પેપર હતું સહેલું, કારણ કે મેં વાંચ્યું એટલે મને હાર્ડ ન લાગ્યું, સહેલું લાગ્યું। હવે છેલ્લા 2 ઇંગ્લિશ અને સંસ્કૃત। એના માટે તૈયારી કરવાની છે હવે ઘરે જઈને। મારું નામ જેઠવા કીર્તિબા કૃષ્ણાસી છે। હું શ્રીમતી જયશ્રીબેન વિરમભાઈ ગોઢાણીયા ગર્લ્સ હાઈસ્કૂલની સ્ટુડન્ટ છું અને બધા જે કહેતા હતા કે વિજ્ઞાનનું પેપર બહુ હાર્ડ નીકળશે, 2 દિવસની રજા છે તો પેપરમાં ક્વેશ્ચન થોડા હાર્ડ આવશે, પણ એવું કંઈ નહોતું। પેપર સહેલું લાગ્યું અને દેવાની પણ મજા આવી। બધા સારા રહ્યા અને બહુ સહેલા હતા। હવે 2 બાકી છે, હિન્દી અને સંસ્કૃત અથવાવાળું ને ઇંગ્લિશ। બહુ સારી તૈયારી છે અને ભાષા છે એટલે થોડી બીજા વિષય કરતાં તૈયારી પણ વધારે કરવી પડશે, કેમ કે એમાં કપાવાના ચાન્સીસ વધારે રહે માર્ક્સ એટલે। મારું નામ વડોદરા કૃષ્ણ ભરતભાઈ છે। હું ધોરણ 10માં ભણું છું, ગોઠાણીયામાં ભણું અને મારો નંબર આ નવયુગમાં આવ્યો તો અમે અહીંયા પરીક્ષા દેવા આવીએ છીએ। આજનું પેપર સારું હતું, સહેલું હતું અને આવડી ગયું। હા, પાઠ્યપુસ્તક આધારિત જ પ્રશ્ન હતા, બધા જ આકૃતિવાળા જે પ્રશ્ન હતા બધા એ બધા પ્રશ્ન હતા જે સહેલા હતા। હવેના સંસ્કૃત અથવા હિન્દીનું છે અને એક ઇંગ્લિશનું છે, જેમાં અમે તૈયારી સારી કરી છે। બોર્ડની પરીક્ષા અંગે કે જેમાં ગભરાવા જેવું આપણે જે પહેલાં લાગે છે કે આપણે ડર લાગશે, પરંતુ એવું કંઈ હોતું નથી। આપણે જ્યારે પહેલા દિવસે આવીએ છીએ ત્યારે જ આપણે એવું લાગે છે કે બધું જ આમ બેઠક સીટ ક્યાં હશે, પરંતુ બધું જ આપણે એક દિવસમાં આપણે ખબર પડે છે કે કાંઈ એવું ડરવા જેવું હોતું નથી। એમાં પણ જે આપણા સીટ નંબર હોય એવી રીતે બધા ટીચર પણ આપણે એવી જ રીતે હા બધા જ મદદ કરે છે।